એક વૃદ્ધ ચોરનું મૃત્યુ થવાનું હતું. તેણે તેના દીકરાને કહ્યું કે બે વાત યાદ રાખે. પહેલી, કે ચોરી કરી હોય તે કોઈ દિવસ કબૂલવાની નહીં. બીજું, ક્યારેય કોઈ ધાર્મિક સ્થાન, મંદિર કે આશ્રમમાં જવાનું નહીં. તેનો દીકરો એક પછી એક એમ ચોરી કરતો ગયો, પણ એક દિવસ તેની ચોરી પકડાઈ ગઈ. તેની પાછળ સૈનિકો પડ્યા, એટલે ભાગતો ભાગતો એક આશ્રમમાં ગયો જ્યાં સત્સંગ ચાલુ હતો. તેણે બંને હાથ પોતાના કાન પર રાખ્યા, છતાં એક વાક્ય સંભળાણું. એ વાક્યનો સાર એવો હતો કે દેવી દેવતાઓને પડછાયો નથી હોતો. ચોરને રાજાની સામે લઈ જવાયો. તેને જેલમાં નાખી તેની પાસે તેની ચોરી કબૂલ કરાવવાનું સૈનિકોને કહ્યું, પણ ચોરે પોતાની ચોરી કબૂલ જ ન કરી. ત્યારે રાજાએ એક યુક્તિ વિચારી. એક ઠગનીને બોલાવી અને દેવીનું રૂપ લેવા કહ્યું, અને વિચાર્યું કે ભગવાનની સામે તો બધા સત્ય બોલી જ દે ને. નકલી દેવી હાથોમાં મશાલ લઈને ચોર પાસે ગઈ. ત્યારે ચોર હાથ જોડીને કહ્યું કે દેવીમાં, તમારી તો હું પૂજા કરતો હતો અને તમે મને આજે દર્શન દેવા આવ્યા. ત્યારે દેવીએ પૂછ્યું, બેટા, હવે તો સાચું બોલ કે તે ચોરી કરી છે. ત્યારે ચોરની નજર જમીન પર પડી. તેમાં દેવીનો પડછાયો દેખાતો હતો. એટલે ચોરને સત્સંગની પેલી લાઈન યાદ આવી કે દેવી દેવતાઓને તો પડછાયો હોતો નથી. ચોર સમજી ગયો કે તેની સાથે ચાલાકી થઈ રહી છે. તેણે કહ્યું, માં, જો મેં ચોરી કરી હોત તો તમને ખબર જ હોત ને. બહાર સેનાપતિ અને સૈનિક સમજી ગયા કે તેને ચોરી નથી કરી અને તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. ચોરને સમજાણું કે સત્સંગની એક લાઈન જો સજામાંથી મુક્તિ અપાવી શકે તો રોજનો સત્સંગ જીવન સુધારી દે ને. અને છેવટે ચોરે તેનો રસ્તો બદલી નાખ્યો.